દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 3 જૂન 2026, સામાન્ય કાળના 9મા અઠવાડિયાનો બુધવાર. પહેલું વાંચન તિમોથી પર સંત પાઉલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. આજે માતા ધર્મસભા સંત ચાર્લ્સ લ્વાંગા તથા સાથીઓનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન તિમોથી પર સંત પાઉલનો બીજો પત્ર, અધ્યાય 1, કલમ 1-3 અને 6-12. પ્રિય પુત્ર તિમોથી પ્રત્યે લિખિતં ખ્રિસ્ત ઈસુ દ્વારા પ્રાપ્ત થતા જીવનના વરદાનની ઘોષણા કરવા માટે ઈશ્વરની ઈચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત પાઉલ. પરમેશ્વર પિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તને કૃપા, દયા અને શાંતિ બક્ષો. થાપણનું રક્ષણ કરજે. હું મારી પ્રાર્થનાઓમાં નિરંતર તને સંભાળું છું. ત્યારે મારા પૂર્વજોની પરંપરાને અનુસરીને જે પરમેશ્વરની હું શુદ્ધ અંતઃકરણથી ભક્તિ કરું છું તેનો આભાર માનું છું. માટે હું તને યાદ દેવડાવું છું કે તારા ઉપર મારા હાથ મૂકવાથી તને ઈશ્વર તરફથી જે વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ છે તેની જ્યોતને પ્રજ્વલિત કરજે. કારણ ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે તે આપણને કાયર બનાવતો નથી, પણ તે આપણામાં શક્તિ, પ્રેમ અને સંયમ પ્રેરે છે. આથી આપણા પ્રભુ વિશેની સાક્ષી પૂરતા શરમાઈશ નહીં. તેમજ હું તેમને ખાતર બંદી છું એથી પણ શરમાઈશ નહીં, પણ ઈશ્વર તરફથી મળતી શક્તિને જોરે શુભ સંદેશને ખાતર કષ્ટો વેઠવામાં ભાગ પડાવજે. ઈશ્વરે જ આપણો ઉદ્ધાર કર્યો છે અને તેણે જ આપણને પવિત્ર થવા માટે હાકલ કરી છે. એમાં આપણા કર્મો નહીં, પણ તેનો પોતાનો સંકલ્પ અને તેની કૃપા જ કારણભૂત છે. એ કૃપા તેણે અનાદિકાળથી આપણે માટે ખ્રિસ્ત ઈસુ દ્વારા બક્ષી હતી અને અત્યારે એ આપણા તારણહાર ખ્રિસ્ત ઈસુ પ્રગટ થતાં પ્રકટ થઈ છે. એમણે મૃત્યુની શક્તિ હણી નાખી છે અને શુભ સંદેશ દ્વારા જીવન અને અમરતાનો પ્રકાશ ફેલાવ્યો છે. એ શુભ સંદેશની ઘોષણા કરવા હું પ્રેષિત અને ઉપદેશક નિમાયેલો છું અને એથી જ હું આ કષ્ટો વેઠી રહ્યો છું. પણ મને એની શરમ નથી, કારણ મેં કોના ઉપર વિશ્વાસ મૂક્યો છે તે હું બરાબર જાણું છું અને મને ખાતરી છે કે મારી થાપણનું પુનરાગમનના દિવસ સુધી રક્ષણ કરવા તે સમર્થ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 12, કડી 18-27. પુનર્જીવનનો પ્રશ્ન. આ પછી કેટલાક સદુકીઓએ એટલે કે પુનર્જીવનમાં ન માનનારાઓએ ઈસુની પાસે આવીને એવો પ્રશ્ન પૂછ્યો કે, ગુરુદેવ, મોશેએ આપણે માટે એવો નિયમ કરેલો છે કે જો કોઈ માણસ પત્નીને પાછળ મૂકીને નિસંતાન મરી જાય તો તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈનો વંશવેલો ચાલુ રાખવો. હવે વાત એમ છે કે 7 ભાઈઓ હતા, તેમાંનો પહેલો પરણ્યો અને છોકરા થયા વગર જ મરી ગયો. એટલે તેની વહુ બીજા ભાઈને ગઈ અને તે પણ છોકરા વગર જ મરી ગયો. એવું જ ત્રીજાનું થયું. આમ 7 નિસંતાન મરી ગયા. આખરે બાઈ પણ મરી ગઈ. તો પુનર્જીવન વખતે જ્યારે તેઓ પાછા સજીવન થશે ત્યારે એ કોની વહુ થશે? કારણ એ 7 તેને પરણ્યા હતા. ઈસુએ એ લોકોને કહ્યું, આમાં તમારી ભૂલ થાય છે અને એનું કારણ એ છે કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની શક્તિને પછાણતા. પુનર્જીવન પામ્યા પછી લોકો પરણતા નથી કે કોઈ તેમને પરણાવતું નથી. તેઓ સ્વર્ગના દેવદૂતો જેવા હોય છે અને મરેલાઓ ફરી સજીવન થાય છે. એ બાબતમાં મોશેના ગ્રંથમાં ઝાંખરાના પ્રકરણમાં ઈશ્વરે તેને જે કહ્યું હતું તે તમે કદી વાંચ્યું નથી કે હું અબ્રાહમનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું અને યાકોબનો ઈશ્વર છું. ઈશ્વર કંઈ મરેલાનો ન હોય, જીવતાનો જ હોય. તમારી ભારે ભૂલ થાય છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.